વાણિયાના ઘરમાં સોર પડ્યો, એમાં વાણિયો જાગી ગયો, સોર નાઠો વંડી ઠેકીને ના હવા ગયો, એમાં વાણિયાએ પગ પકડી લીધો સોરનો. સોરો કળા વાપરી, સોર કે અહીંયા ઘૂંગડું થયું, ઘૂંગડું તે વાણીએ મૂકી દીધો. જતો રહ્યો. પછી ને યાદ આવ્યું કે ઈને ઘૂંગડું એમાં આપણે શું લેવા દેવા, મારો બેટો સટકી ગયો છે. એમ એની ઉપર દયા કરાય નહીં, પણ ગુણ લઈ લીધો. એની સહુરી કેટલી, એની હિંમત કેટલી, એની ચપળતા કેટલી. કદાચ મોતને ભેટવું પડે તો બે હક વાત, પણ સોર સોરી કરીને માલ મુદ્દા લઈને નીકળી જાય. હે એમ ધડ ઉપર જેને શીશ ના મળે એવો આ ખેલ છે કાંડા કેરી ધાવા. એવી રીતે તમારું શીશ ઉતારો તો કે રમાડું 52 બાર. જીવન બાપા કે આ સોરી મારા સદગુરુએ શીખવાડી, અને એમાંથી એવો માલ મળી જાય એવું છે, જીવ પરમ સુખીઓ થઈ જાય. પણ જ્યાં ચોરી કરવાની કીધી છે ત્યાં આપણે ચોરી કરતા નથી, અને જેમાં આપણું કાંઈ વળે એવું નથી એવી આપણે રોજ ચોરી કર્યા કરીએ. જીવ માત્ર કંઈક ને કંઈક ચોરી જ રહ્યો છે, અને ચોરી તો વિશ્વમાં વ્યાપક છે ને. કોઈ કાનથી ચોરે, કોઈ જીભથી ચોરે, કોઈ આંખથી ચોરે, કોઈ હાથથી ચોરે, કોઈ પગથી ચોરે, કોઈ મનથી ચોરે, કોઈ બુદ્ધિથી ચોરે, કોઈ ચિત્તથી ચોરે. જીવ માત્ર કંઈક ને કંઈક ચોરી તો રહ્યો જ, પણ આ ચોરી કરીને જે લબાસો ઝેળો કર્યો એ કઈ કામનો નથી. પણ સંતો જે વાત બતાવે છે એ જો ચોરી જાય ને તો એમાં પરમ સુખીઓ થઈ જાય એવું છે. એક ચોર હતો, એને રાજાની તિજોરી તોડી અને એમાંથી હીરાન માણેક ચોરી ગયો. કોઈ જઈને મહારાજાને વાત કરી, બાપુ તિજોરીમાંથી હીરાન માણેક ચોરી કરી ગયો. મહારાજાને ખબર પડી બબે થરી શોખી હોય તો આપણી તિજોરી તોડી અને આ ચોર માલ લઈ જાય તો આ પડદાનો તો શું રવા દે. તરત જ મહારાજાએ પોલીસ ખાતામાં જાણ કરી, ગમે તેમ કરી અને આ ચોરને પકડીને મારી આગળ હાજર કરો. નહીં પકડો ત્યાં સુધી તમારો પોલીસ વાળાને કે પગાર બંધ. અને પોલીસ વાળાને ચોર પકડવો એ તો હેલું, પગેરા ઉપરથી પકડી પાડે. કોણ હાડા ચોર છે અને કોણ આની ચોરી કરે એ તો બધો ખ્યાલ જ હોય ને. પણ ઉપરથી દબાણ થતા પોલીસ ખાતું કામે લાગ્યું. ભાઈ પગેરા ઉપરથી ચોરને પકડીને મહારાજાની આગળ હાજર કર્યો. લ્યો બાપુ આ તમારો ચોર. ચોર કે મારે, મહારાજા કે મારે ચોરનું મોઢું જોવું નથી ને ફાંસીએ ચડાઈ ગયો. જાઓ. ફાંસીએ લટકાવવા લઈ જતા સિપાહી કહે છે, ભાઈ તારે હવે છેલ્લે છેલ્લે જે કંઈ ખાવા પીવાની કે કોઈને મળવાની ઈચ્છા હોય તો એકવાર મોકો આપવામાં આવે. બોલ. ચોર કે મારે કોઈને મળવું નથી, કોઈને હારે કઈ વાતે નથી કરવી, મારે કઈ ખાવું પીવું નથી, પણ એક વાત મારી સ્વીકારશો કે? બોલ. મહારાજાની હારે મારે બે વાત કરવી છે. મહારાજાને બોલાવી દો ને, આટલી કૃપા કરો. મહારાજાને બોલાવવામાં આવ્યા. મહારાજા આવીને ચોરને કે બોલ ભાઈ શું કેવું તારું?
સોર કે બાપુ મેં તમારી ચોરી કરી ને એ હાવ સાચી વાત છે, પણ આ ચોરી મેં મારા હાટું નથી કરી, એમાં તમારું ભલું થાય એટલા માટે મેં ચોરી કરી છે. મહારાજા કે ગાંડિયા મારું ચોરી જોઈ એમાં મારું ભલું શું? કે એ તો મારે તમને વાત કરવી છે. બાપુ હું હીરા માણેકની ખેતી કરી જાણું છું, એક હીરાના અનેક હીરા પકવી જાણું છું, અને આવું હીરા માણેક જેવું બિયારણ બીજે ક્યાંય મળે નહીં. આવું મોંઘું બિયારણ કોણ રાખે? એટલે મને એક વાર હીરા માણેકની ખેતી કરી લેવા દો, એમાં જેટલું પાકે એ બધું મારે તમને જ દઈ દેવું છે, મારે કાંઈ જોતું નથી. હાટે મને નજર કેદ રાખો. મહારાજા કે આ નવું સાંભળ્યું, આની ખેડ થાય, હીરા માણેકે પાકતા હશે. મહારાજા કે જોઈ તો ખરા આમાં શું થાય. ચોર ને કે ભાઈ આમાં શું શું જોઈ? ચોર કે બાપુ પેલા 10 વીઘાનું ખેતર જોશે, અને હોનાના હળથી આ ખેતરને ખેડાવવું પડે, કેસર કસ્તુરીના એમાં ખાતર પુરાવા પડે, અને હાવ નવો કૂવો ગાળી અને એમાંથી પાણી વાળવું પડે. એટલે મહારાજાએ તો બધી વ્યવસ્થા કરાવી નાખી. વાવણી થાય એવી ખેડ તૈયાર થઈ અને સોરે મહારાજાને કીધું બાપુ એક સભા ભરાવી દો ને, બધા અધિકારી કુટુંબીજનો નગરજનો બધાને બોલાવી લો, મારે ભરી સભામાં વાત કરી દેવી છે કે આની વાવણી કેમ થાય. એટલે મહારાજાએ તો આખી સભા બોલાવી લીધી. હેંગળા ઠેઠ આવરી સભા ભરાઈ ગઈ, અને વચ્ચોવચ ઉભા થઈને સોરે ભાષણ ચાલુ કર્યું કે વડીલો, નગરજનો, આજે આપણે હીરા માણેકનું હારામાં હારું વાવેતર થાય એવું મુહૂર્ત છે. આદરા ને સા પાદરા કનુ કાકા, પણ આ વાવણી કરવાનો હેતુ કે જેને જીવનમાં કોઈ દી ચોરી ના કરી હોય એ વાવણી કરે તો હીરા માણેક કોંટા કાઢે તો ઉગે, નહીતર નહીં. એટલે બાપુ આપણું કામ જલ્દી સફળ થાય એટલા માટે હું વિનંતી કરીને કહું છું, ભરી સભામાં કહું છું, મહારાજા તમારા જીવનમાં તો કોઈ દી તમારે ચોરી કરવાનો મોકો જ ના આવ્યો હોય, એટલે બાપુ તમે વાવણી કરો ને. મહારાજા કે મારો બેટો ખરો નીકળ્યો, હાય હવે હું વાવણ જો ના ઉગે તો મારી ફજેતી થવાની જ નહીં. એટલે મહારાજાની બાજુમાં પ્રધાન બેઠા હતા. પ્રધાનજી કહો મહારાજા કે વાવણી કરો. પ્રધાનજી કે બાપુ આ મારું કામ નહીં, આ તો કિંમતી બિયારણ છે. તમારા રાજમાં આયા પછી કઈ આગુ પાછું કર્યું નથી, પણ પેલાના રાજાના રાજમાં જે હતા ત્યાં થોડું ઘણું થઈ ગયું હોય. બાપુ તમે તો આવો ને. મહારાજા કે ભાઈ નાનપણમાં અમારે આવું બન્યું, અમારે મેળે જવું તું વહુઠાના, તઈને તમના મેળે જવું તું તો પૈસા અમને વાપરવા નતા દેતા. તેથી સાવકીમાંનો હાર ચોરી લીધો તો ને મોઢવામાં હંતાડ્યો હતો. એટલે મારે એવું જ છે. એટલે હું તો કે દીવાનને કયો, દીવાન વાવણી કરે. મહારાજાએ દીવાનને કીધું દીવાન ઉભા થાવ, તમે વાવણી કરો. દીવાન કે બાપુ થોડું ઘણું મારા હાથે થઈ ગયું, મારું કામ નહીં. સોર કે મારું રાજાએ ના પાડે છે, પ્રધાન ના પાડે છે, દીવાન ના પાડે, કઈ વાંધો નહીં. સોર કે મહારાજા આપણા રાજકુટુંબમાંથી ગમે ને બોલાવી લો, ગમે એના હાથે વાવણી કરવાની છૂટ, પણ જેને જીવનમાં ચોરી ના કરી હોય એ વાવણી કરે, આટલી શરત. એટલે રાજકુમારે આઈને કહી દીધું ભાઈ આ અમારું કામ નહીં, તમે જે કરતા હોય કરો. એટલે સોર કે વેપારી હવે તમે આવી જાઓ વાવણી કરવા. વેપારી ઉભા થઈને કે બાપુ અમારે બધે ચોપડા રાખવા પડે, એટલે અમારું કામ નહીં. સોર કે તો સા સોદાગર હોય એ આવી જાઓ વાવણી કરવા. એવડે કે બાપુ અમારે થોડો ઘણો કાળો રતો જ હોય, અમારું કામ નહીં. તો સોર કે તલાટી મંત્રી તમે આવી જાઓ વાવણી કરવા.
તલાટી સાહેબ કે બાપુ અમારે 7-12 દાખલા કાઢવામાં અમારે એવું થતું હોય, અમારું કામ નહીં. સોર કે ડીએસપી સાહેબ તમે આવી જાઓ. ડીએસપી સાહેબ કે બાપુ અમારી આખી પેનલ નું તો નામ જ લેતા નહીં, અમારી મથરાવટી જ મેલી. ડીએસપી, પીએસઆઈ, જમાદાર, ફોજદાર, પોલીસ વાળાનું કોઈનું નામ લેતા નહીં ને તમારું મોઘા ભાવનું બિયારણ બગડશે. સોર કે સાધુ સંતો હવે તમે આવી જાઓ વાવણી કરવા. સાધુ સંતો કે જો અમે મંદિરમાં ત્રસ્ત થઈ ગયા, અમારે કોઈક દી તાણ પડી હોય તો અંગૂઠા બહાની નોટ ભેળી કરી નેફામ ચડાવી દીધી હોય, અમારું કામ નહીં. સોર છેલ્લે ગોર ને કે ગોર હવે તમે આવી જાઓ વાવણી કરવા. ગોર કે બાપુ જો સંડી પાઠ હોય તેથી અમારે અહીંયા કણ મંત્ર બોલવા પડતો હોય, અપાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. પછી ધીરે ધીરે અમારો મંત્ર ફરે, ઘીચોરો ઘીચોરો સ્વાહા, ઘીચોરો ઘીચોરો સ્વાહા, ઘીચોરો ઘીચોરો સ્વાહા. એમ કરતા કરતા ગોરાણી આપ લીધા એક ઘી સુરીને જતા રહે. આહા, આખી સભામાં ખોખો પડી ગયો, કોઈ વાવણી કરવા તૈયાર ના છે. બાપુ કે જબરી વાત કહેવાય. સોર કે બાપુ મુહૂર્ત જાય છે. બાપુ કે મુહૂર્ત જાય કે આમાં કોઈ સોરી વિહોણો છે જ નહીં. ચારેય બાજુ આખી સભામાં સોર બેઠા. હે સોર કે બાપુ સાચી વાત કરું, આમાં રાજાય સોર, પ્રધાન સોર, દિવાન સોર, મંત્રીએ સોર, અધિકારીઓ સોર, પોલીસ ખાતું સોર, વહીવટ ખાતું સોર, સાધુ સંતોય સોર, હોનું સોરે હોનીએ સોર, કપડા સોરે દરજી સોર, લોઢું સોરે લુહાર સોર. આખો પગાર ખાઈને છોકરા હમા ભણાવવાને માસ્ટર સોર, ગુરુ થઈને શિષ્યને હાચું સમજાવવાને ગુરુ સોર, છેલ્લા કૃષ્ણ કનૈયો માખણ સોર. આ બધા સોર ને મને એકલા જ ફાંસી. પણ રાજા બહુ વિચક્ષણ પુરુષ હતા. સોર ને કે તું આજથી છૂટો હરફર ને કર મજા જા. આ તો મટી દરડાની ચોરી, મટી મંડળાની ચોરી, મારે હૈયે બંધાણી ધીર, ગુરુ મેં તો બની ગયા ફકીર. હે જીવન બાપા કે આ સોરી સદગુરુએ એવી શીખવાડી, એમાં અલગ ધણીની કૃપા ઉતરે અને ઓલી સોરીમાં સરકારનો દંડ થાય છે. સદગુરુએ મને ચોરી શીખવાડી, જ્ઞાન ગણેશીઓ ઘડાયો, સત્ય જ્ઞાનની સમજણે કરી અને આ માલ હસ્તગત કરી શકાય એવું છે. સદગુરુએ મને ચોરી શીખવાડી, જ્ઞાન ગણેશીઓ ઘડાયો, પવન રૂપી ઘોડો પલાણ્યો અને ઉલટી ચાલે ચલાયો. સદગુરુના ઘરમાં ચોરી કરવા જવું હોય તો પવન રૂપી ઘોડા ઉપર બેહીને જવાય. આ ચોખ્ખી વાત હો, એક ટણા કરે મેળ નહીં પડે. ઉપવાસ કલા ઘણ્યો કરે મેળ પડે એવો નથી. પવન રૂપી ઘોડા ઉપર બેહી અને આ ચોરી કરવા જવું હોય તો જઈ એકાય એવું છે. શ્વાસોશ્વાસના માધ્યમથી જ જઈ એકાય. દમ કદમના દોર ઉપર સડીજા બંધા તો અટળ અભય પદ પાય. આ પાવ વિનાનો પંથ કહીએ વીણ જીભ્યાયરણું કારા, અગમ દેશ અનલકા માર્ગ, વિના પાવ ચલ જાવે સદગુરુ નામ સડીદાર. આ પાવ વિનાનો પંથ છે. પવન રૂપી ઘોડો પલાણ્યો અને ઉલટી ચાલે ચલાયો. જગત આખું હામી ફૂંકે હાલે છે, ત્યારે સંતો પાછી ફૂંકે હાલે છે. आगे हो जाए अग्नि का ठणका, पोते हो जाए पानी, हम सरभंगी चलन सब उल्टी चलिए. અમે સરભંગી ઉલટી ચાલે ચાલનારા છીએ અને લીજત ઉલટી ચાલમાં જ છે.
તો આખું જગત જુઓ તમે હામી ફૂંકે હાલે છે, સંતો પાછી ફૂંકે હાલે છે, લિજ્જત પાછી ફૂંકમાં જ છે ને. કોઈ બીડી બિસ્ટોલ કેવંડર સલમ પીતા હોય અને એવી સટ લગાવે, અમુક આમ શીકણી ફૂંકતા હોય તો મોઢું આમ કરે, અને સલમ પીતા હોય ને આમ હામી ફૂંક મારે તો દેતવાન બધું ઉડકશે. પાછી ફૂંકે મજા હશે. ઘણા બીડી બિસ્ટોલ ને કેવંડર પીતા હોય જોઈજો તમે, સટ માર્યા પછી એવી વાતો એ વળે દેશ વિદેશ ની, દરેક રાજ્યની ટોપી મારા ઘરમાં છે. હોય તારી ભલી થાય. હવે સલમમાં બીડામાં એવી લિજ્જતો આવતી હોય તો નામમાં લિજ્જત ના આવે? પણ સદા સુરત જેને રહે નિજ નામમાં એ અનેક પ્રકારના રંગ લાવે. આ પેટ પિયાળે પવનના ગોટા, ખૂબ ખેંચું ધીરા ધીરા, દમ દમસું મને દર્શ બતાયા, હું ભરું છું પવન કેરા પહેરા. સંતોની જુઓ તો ચોખવટ. એટલે સંતો પાછી ફૂંકે હાલે, એમાં લિજ્જત આવે છે. પવન રૂપી ઘોડો પલાળ્યો અને ઉલટી ચાલે ચલાયો. અને જેને આમાં ઉલટી ચાલે, જેને અનુભવ કર્યો એને ખબર હોય. પવન એટલે આપણો પ્રાણ, અને એ ઘોડો છે ને અત્યારે દાદા રામદેવજી ની ઉપર જ છો વચન સ્વરૂપે. હું બાપાએ વાત ના કરી કે વચન વિભૂતિમાં રહ્યો ભળી, મેં અલકિયા પીર. આ સતની જોડી છે, પણ આપણને ખબર જ નથી આમાં સત છે એવી. આપણને ક્યાં ખબર છે? આપણે તો બહાર ગોતી છીએ. પવન રૂપી ઘોડો પલાળ્યો, ઉલટી ચાલે ચલાયો, ગંગા જમનાના ઘાટ ઓળંગી જઈ અલગ ખરે આવ્યો. ગંગા જમનાના ઘાટ ઓળંગવા એટલે શ્વાસો શ્વાસથી પર શબ્દ સ્વરૂપમાં જઈને સ્થિર થવાનો છે. પણ ત્યાં એક સમય એવો આવીને ઉભો રહે એટલે સાધકને એમ થાય કે મારો હા બંધ પડી જશે કે શું? ત્યાં સાધક ગભરાઈ જાય. પણ અહીંયા સમજણની જરૂર છે, ધીરજની જરૂર છે, શાનની જરૂર છે. આપણે બૈરા જો લગ્ન ગીતમાં ગાય છે ને કે સીમાડે જશો તો રવિવાર ઢોલીડાય તમને રોકશે. ઢોલીડાના દાણ સુકવજો પછી અલબેલીને પણજો. અલબેલી કોણ? સુરતા. આ બધા ઘણા અવાજ થઈ રહ્યા છે એ વરરાજાના જ છે, પણ વર ઠૂઠો ને અણઘડ પાંગળો. કન્યા વરવરવાને જાય ઉમંગ ના માય, નણદલ લે હાર્યું. તારી પાસે છે ભલામણા, બહાર ક્યાં ગોતસ તું? પડ્યું છે એ ગોતતો નથી, અને ગોતે શેટે શેટે. તો અવાજ એનો કેટલો થઈ રહ્યો છે જો. પણ એમાં આપણું ધ્યાન નથી. એ ઘડી કઈ બંધ નથી. જેને સાંભળ્યું હોય એને ખબર હોય ને. ગંગા જમનાના ઘાટ ઓળંગી જઈ અલગ ઘરે આવ્યો. શ્વાસો શ્વાસથી પર શબ્દ સ્વરૂપમાં જે સ્થિર થયો એને આ ખબર પડી. ત્યાં સ્થિર થવું પડે ને. હોય તમે આમ ઊંધી રાખીને ગોળ ગોળ ફેરો ફેરો કરો, કોઈ દી દોરો એમાં પરોવાશે? એમાં આપણું ચિત્ત ઠેકાણા નથી. વર્તી નરી ફાર ફરજ કરે, ઘડીક સુડેલમાં હારે, ઘડીક બળ્યા બાપા. તારી ભલી થાય તારી. ગુરુના શરણમાં ગયા પછી ભટકાર ના મટન, ધ્યાન આપણું ના લાગત, ક્યાંથી મેળ પડવાનો? હે ઢોલ વગાડી વગાડીને મહાપુરુષો કેવી કેવી વાતો કરી, સહજમાં કરી દીધી છો કે તારા ઘટમાં જ મારા પીવું બિરાજે. તું અંતરપટ જો ખોલી, અંતરપટ છે ને ખોલ. તારા એની વચમાં જે કિલોમીટર કપાય પછી જોતો એ અંતર ભાગ્યા વિના ઉભરો નહીં આવે. નહીં થાય હાચે હાચી વાત. પણ આંટી છૂટે જ્યારે આપણા અંતર તણી. કોના? બીજાના નહીં, જગતના બીજા ત્રીજાની વાત નથી. આપણા અંતરને આંટી આપણે છોડ્યા વગર મેળ પડવાનો નથી. જગત શું કરે? ઓલા કેટલા પાકે એમાં શું આપણે ધ્યાન દેવાની જરૂર? આપણે આપણું કરો.
આપણને ભૂખ લાગી હોય તો આપણે ખાવું જ પડે, કાયદેસરની વાત છે ને આમાં. હે આંટી છૂટે જ્યારે આપણા અંતર તણી, ત્યારે પ્રભુ દેખાશે આપોઆપ. જો આપણા ઘરની વાત નથી, ગંગા સતીએ અનુભવ કરીને પછી વાત કરી છે, પણ ગાતી ગાતી આવી ગાતી ગાતી જઈ વાણી તો બધી વર્ષોથી આપણે ગાઈ છીએ, પણ આપણે નહીં ધ્યાન દે તો કાન હો હરું ગયું ને, અને અસર થાય. આપણા ભજન જે ગાઈ જે દે આપણા અંતરમાં ઉતરી જાય પછી કઈક લિજ્જત જુદી જ છે. પછી તો આમાંથી કેટલું નીકળે છે એની કઈ આપણને ખબર નથી. હો એવી ઘડી આવે ને સાધક ગભરી જાય, એને એમ થાય કે મારો હા બંધ પડી દેશે શું. અગમવાણી સાધુ એમ વિચારો, પણ પગથિયે પગ મૂકીને વળશો તો કેમ થશે નિસ્તારો. બરોબર દરવાજો ખુલવાનો થયો ત્યાંથી જ સાધક પાછો વળી ગયો. અને એવું જ થાય છે ઘણા ખરા, જોજો ભજન કરવા બે ને તો બરોબર મન સ્થિર થયું ના થયું ત્યાં તો ઉભો થઈ જાય ગયો. હા હા વાર લાગે એવું છો. હા જેને અનુભવ થયો એને પૂછી જુઓ. આપણે તો તરત તલ ખાઈને તરત ચિકાશ થઈ જવી જોઈએ. મહાપુરુષોને પૂછી દો કેમ થાય છે, પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે. હે ઘાયલ કી ગત કોઈ ઘાયલ જાણે, જોહર કી ગત કોઈ જોહર જાણે, સખીરી મેં તો પ્રેમ દીવાની, મેરા દર્દ ન જાણે કોઈ. આપણું દર્દ બીજાને ખબર હોય. ઘાયલ કી ગત કોઈ ઘાયલ જાણે, ઘાયલ થવું પડે ને. ઘાયલ કોણ થયા કે શબ્દોને ઝીલ્યા. એ મડા માથે તમે તલવારના હો ઘા કરો એનું શું જાય લ્યો. હે ઘાયલ થયા જેવું છો. મહાપુરુષોના શબ્દો જેથી આપણને અસર કરશે ને, એ શબ્દ કટારી કોઈ સુરાનર ઝીલે, એમાં નથી કાયરનું કામ. એ કટારી જેને લાગી કાળદડે એ તો ઉતરી આરંપાર, એવા લડવૈયા નર સુરા કે સુરતાથી નિશાન દીધા પાડી. એ નિશાન વિધિ કે બાપાએ આરતીમાં પહેલી કડીમાં ના કીધું, હમણાં વાત કરી આપણે ફરી વાર રિપીટેશન કરીએ કે સોહમ શબ્દની શાન. લોકો જે સમજતા હોય કાને બહુ ધરતા નહીં. એક શબ્દ ગુરુદેવ કા, જે શબ્દ સદગુરુ પાસેથી તમને મળ્યો છે એ દુનિયા ભલે ના માનતી હોય, આપણા માલિકે આપ્યો છો. સોહમ શબ્દની શાન ગુરુ ચરણે જાણે. આ ભોજા બાપા બોલ્યા, તો ભોજા બાપાના ગુરુ કોણ હતા? ઉગારામ દાદા ને. હવે એમના ઉગારામ દાદાના ચરણે આ શબ્દ મળ્યો અને એમને અનુભવ કરી અને આ આરતીમાં પહેલી કડી લખી. સોહમ શબ્દની શાન એ ગુરુ ચરણે જાણી, એ જાપ અજંપા જપતા મોક્ષ તણી બારી. તમારે નીકળવું હોય તો આ બારી છે, સમજજો. અધૂરા હોય ને કઈ ને કઈ વાતો ફીટ કરશે કે આનું કશું ના આવે, આનું કઈ ના આવે, આનું કઈ ના આવે, કઈ ના આવે, કઈ ને અમારા ગુરુનું આપેલું છે. તારે માનવું હોય તો માન, ના માનવું હોય તું તારા રસ્તા, અમે અમારા. સાચી વાત સ્વીકારવી જ પડશે, કારણ કે મંત્ર મૂલમ ગુરુ વાક્ય. આપણે આપણે જ ગાઈએ છીએ ને આપણે આંકડિયા ભરીએ છીએ કે અમને તો આમાં કઈ હળ નથી ઉઠતી, પણ તમે શબ્દ સામું ધ્યાન જ નથી દીધું. હે બાપાએ આ વાત કરી એ હોળવાળની એક રતિ છે. માનવું હોય તો માને, ના માનવું હોય તો એ ઈચ્છાની વાત છે.
નરસિંહ મહેતાના 52 કામ કરી ગયા. એ નરસિંહ મહેતાએ એવું કીધું કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? કયા ગગનમાં? વિમાન આમથી આમ જઈએ, આ રોકેટ આમથી આમ જઈએ. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું શબ્દ બોલે. તારા ઘટ ગગનમાં જો, તારા શ્વાસની અંદર તું જો, એ શ્વાસા મધ્ય શબ્દ દિખાવે. બાપાએ ક્યાં ઠેરાયો છે? આપણા પ્રાણની અંદર. કઈ નવું નથી નાખી દીધું ઓપરેશન કરી. હતું તે આ જૂની વાત છે હો. આપણા પ્રાણની અંદર આ પડ્યું તું, પણ શાન બતાવી. સદગુરુ શાન બતાવે, સોહમ શબ્દની શાન. એ ગુરુ ચરણે જાણી તો જાપ અજંપા જપતા, એમાં મોક્ષ તણી બારી. આ જીવતા નક્કી કરવાનું, મરી ગયા પછી નહીં. એટલે આ ગુરુ ચરણે જાણી એ જાપ અજંપા જપતા. અત્યારે બાપાએ વાત રોકડી કરી, અને આ વાત પહેલાદ રાજા અને ધ્રુવ રાજાના વખતમાં થયેલી છે. અત્યારે નવી નીકળી નથી. બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ, અજંપાના અખંડ તમે જાપ જપો. આ અખંડ છે. આ અખંડ साहेब जी को नाम और सब खंड है. જોજો શબ્દ ઉપર ધ્યાન દેજો. અખંડ साहेब जी को नाम. આ નામ સાહેબ નું છે. સાચું નામ સાહેબ નું, જૂઠું નથી જરાય. ભાણ કે ભજી લે, કોણ કે છે? ભાણ સાહેબ. રવિ સાહેબ ને ખીમ સાહેબ ના ગુરુ. એ ભાણ સાહેબ કે ભજી લે તો તારા ભારે કામ થાય. તે આપણા ભારે કામ ચિયા લ્યો. કોકને પૂછો તમારે ભારે કામ ચિયું કરાવવું છે, તો આપણે તો બહુ હારામાં હારું 12મું વાવડીએ. બહુ તો લગ્ન પ્રસંગ આપણે વાવડી કે એ આપણા ભારે કામ. એ ભારે કામ નથી હો. એ તો બધા હેલા છે. ભારે કામ તો મોટું તો આ જન્મ મરણ નો ફેરો મટાડો. એ કોઈનાથી મટે એવો નથી. આ પોતાના પુણ્ય પારખા. કોઈ ગુપ્તદાન દેજો. શાંતિ તપ છે સોમ, તમારો આત્મા ઓળખી લેજો. તોરલ કે પોતાના પુણ્ય વિના પાર નહીં, અને ગુરુ વિના મુક્તિ નહીં. તો આ વાત બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ, અજંપાના અખંડ તમે જાપ જપો. આ શ્વાસ તમારો જ્યારથી આ દેહ પકડ્યો, આ પ્રાણ દેહ પકડ્યો, ત્યારનો એક ધાર્યો ફરે, અને એ બંધ પડી જાય તો આ કાન સાંભળે, આ જીભ બોલે, આંખ ભાળે, બધા એવો ધબો ધજ બંધ. લાઈટ જતી રહીને કેવું થયું? એમ આત્માની સત્તા ઉઠાઈ લે એટલે તરત જ બીજા બોલે, આપણે ના બોલીએ, બીજા બોલે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. આપણે ના બોલીએ કે. અને એ નામ છે ને, ત્યાંથી રામ નોખો નથી. એક વાત પાછી ખાસ ધ્યાન દેવા જોઈએ. મને અમુક ઉભરો આવી જાય એટલે હું હોય એવું ફોડી લઈશ. મને ગોળ અમુક રાખતા નથી આવડતું. મને સારું ગમે એ પોઈન્ટમાં આવતું હોય કહી દઉં. નામથી રામ નોખા નથી, અને નામથી રામ નોખા નથી તો નામ સમોવડ કોઈ નહીં. જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટી જાય. આ મોટું કામ. આપણા જાણે અજાણે થયેલા જે કર્મો છે ને, એ બાળીને ભસ્મ કરવાનું આ કામ નામ કરે છે. ये अखंड साहेब जी को नाम और सब खंड है. खंडित मेरु ने सुमेर. आ ब्रह्मांडो सब खंड है. બધું ખંડિત છે. આ એક જ વસ્તુ અખંડ છે. એ સાહેબ આપણને બતાવ્યું. આપણે એને બહાર ગોતી છે. સાહેબ तुम्हारी साहिबी
सब घट में रही समाय। ज्यों मेहंदी के पान में, मेहंदी ना पान ने तमे लवटो ने पछी दी नो कलर असली आवे है बाहर। ज्यों मेहंदी के पान में लाली रही छुपाए। एम अपना प्राण नी अंदर आ छुपाई रेलो है। श्वासा मध्य शब्द दिखावे, अर्थ शब्द के माही। जीव ब्रह्म तेज पार ब्रह्म के न्यारा मिला सदाई। तो गंगा जमुना ना घाट ओळंगी जई अलग घरे आयो। तो अलग घरे आयो तो त्या शुं हतुं के धमण धमुके ने वीज चमुके अनहद नौबत वागे। धमण धमुके એટલે આ શ્વાસોશ્વાસની જે ધમાણ હાલી રહી છે ને એના આધારે આ વીજ ચમકી રહી છે, અનુભવનો પ્રકાશ પડી રહ્યો છે, એના આધારે આ બધું નિરાધાર આધાર આમાં જંતર વાગે, રૂડું જંતર વાગે। કોઈ જ્ઞાની પુરુષ જાગે તો આમાં જંતર વાગે। તમે જોજો આમાં જંતરીનો બજાવનારો કોણ છે, કોણ છે આમાં? એને આપણે ઓળખતા નથી। બાકી દુનિયાને બધાને આપણે કેટલી ઓળખાણ છે, આને ઓળખતા આપમાં છે પણ ઓળખાતો નથી। જેમ પાવક વસ્યો પાણે કઈ કાળુરામ ઓળખી લ્યો, કોઈ સંત બતાવે એ ઢાણે। આ કોઈ અટકળ કે અનુમાનની વાત નથી, નક્કી કરેલી વાતો છે। અને આમાં હું તો કહું છું આવા ખર્ચા કરો ને તો એમાં એક ઉગરી જશે ને તો કોટી યજ્ઞનું ફળ છે હો। હા, કોઈ સામાન્ય વાત નથી। આ ઢીંગલા ઢીંગલીની એવી વાતો નથી। उगारो थई जाए आमा। सते पिंड जब सन्मुख दर्शा, द्वादश आंगुल जबही। आ कोई अंग्रेजी में नहीं, हाव गुजराती में बोल्या। अने कोण बोल्यु? आपड़ा सीमाड़ाना सवाराम बापा। सते पिंड जब सन्मुख दर्शा, द्वादश आंगुल जबही। ब्रह्म चक्षु भई ब्रह्म अगन से, तो जली वासना तबही। वासना बाळवानुं साधन ज आ ब्रह्म अग्नि छे। आमां खीदड़ाना लाकड़ा बाळे मेळ पड़े एवो अडाया साणा गमे एटला भेड़ा करो, जव तल ने सोखू घी गमे एटલું लाइन होमो ने ये ना बाळी के आ ब्रह्म अग्नि थी बाळिया गौ हत्यादि पाप कर्म काष्ट ने बाळवा सद्गुरुए दियो है जा। कोने आप्यो छे? सद्गुरु समान आ विश्वमां कोई नथी। केटला जन्मना करेला कर्मो एक क्षणवार जो चीत विरामे ब्रह्म स्वरूपनी माही, तो कोटिक जन्मना करेला कर्मो एज क्षणे बळी जाय। आ होमवार थी ओल्या होमवार सुधी वाट जोजो एम नहीं, हाथे लीधुं ने हवारे थाय एम नहीं, तरत तरत तमाशा। पण सुरता हजू वच्चे क्यांक खળી रही छे, पीनो ओळखती नथी। आ तो सुघड़ सुरता। आ कई सुरता? कोई सुरता सुघड़ समेटे, एना घटमा साहेब भेटे। आ कोई युगो पहेलानी वात नथी, हजू 55 वर्षनी ज वात छे। सवाराम बापाए आ वात करी छे के द्वादशी दूर नथी वालो, पण समजण विना बहार फरतो ठालो। तो शुं ठालो? આપણે ઘણી વખત બોલીએ છીએ કે સમજણ વિના બહાર ફરતો ઠાલો। આપણો શ્વાસ ખાલી ફરે છે, ખાલી ખબર જ નથી આપણને કે 21,600 આમાં આવે છે ને જાય છે। આ વીજળીના ચમકારા મોતીડા પરો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થાશે। જોત જોતામાં દિવસો વિયા જશે અને 21,600 ને काल खाशी। ठाला जाए छे ने एटले हो ए काळना मोढामां जाए। बाकी एक श्वास तमे जमा करावो अजंपा जापनी हारे, आ वचननी हारे एक श्वास तमे जमा करो एटले एक मनुष्य अवतारीने आपवो पड़शे, आपवो पड़शे ने आपवो पड़शे। एक श्वास में जात है 3 लोक का मोल।
कहना सो कह दिया, अब क्या बजाऊं ढोल। તો આ વાત ધમણ ધમુકે વીજ ચમુકે અનહદ નોબત વાગે, અખંડ વાજા અંદર વાગે, નિત્ય આનંદ ઉત્સવ થાય, નારદ સારદ શેષ ગાવે તારી ઓળંગે આલમરાય, ન જાણો મેં નિજપંથી રાજા, આ રામ કીણ બીજ રીઝાય। આપણામાં આવા અનેક વાજિંત્રો વાગી જાય। આ તો આપણે વાજિંત્રો અહીં ભેળા કરી કરીને કેટલા કરીએ કે એના કોઈક વગાડનાર કારીગર ગોતો વાગે ને, આ તો કોઈ બજાવનાર નથી એને વાગે છે। અનહદ વાજા વાગે અંદર, નિત્ય આનંદ ઉત્સવ થાય, નારદ સારદ શેષ ગાવે તારી ઓળંગે આલમરાય। હે અનહદ દિન બજાવે નિસ્દિન બાજે, ઘંટડી શંખ નગારી, બહરાય સુન સુન મસ્ત હોતે તન કી ખબર વિસારી। ખબર ના રહી, ધબકીને જોવા નીકળી લે લોલ, ઓઢણ અંબર વિસરી, દેહપણું મારું ભૂલી ગયું। આ અવાજ ક્યાંથી આવ્યો? એકદમ જાગીને જોયું, કોઈ માણા હતું નહીં, બહાર કોઈ વગાડનારા હતા નહીં, કોનો અવાજ છે? આવી કોકની અનુભૂતિ કરવી। એ મય બેઠો છે ને, નામ શબ્દ નામ રાજા, મુખ से कहूं तो कोई ना माने, ऐसा नाम का साजा, संतो आ नाम शब्द नाम राजा। ये રાજાની અંદર આગળ આવા અનેક વાજિંત્રો વાગે છે, આ એક નહીં। જામે અનહદ ડંકા બજા, દેખ લે સુન મંડળ કી મજા। એ આત્માને મોક્ષની વધાઈ છે। આ શું છે? આપણા મૂળ ઘરે પહોંચી રહ્યા છીએ। કોઈ બાણા યાત્રા કરીને આવે, 4 ધામની યાત્રા કરીને આવે કે 68 તીરથ કરીને આવે, પછી આપણે ગામના ઝાંપા આવે એટલે વધામણું નથી દેતા, વધાઈએ છીએ ને, એને હામયું કરીએ આપણે આપણી ભાષામાં। તો ઢોલ વગાડતા હોય, પછી બૈરા બધા ગાણા ગાતા ગાતા જાય ને, હે પછી અવાજ થાય એટલે પૂછે કોક, ભાઈ આ શું છે? કે ઓલા ફલાણા ભાઈ યાત્રાએ જઈને આયા। એમ આપણી મુસાફરી પૂરી થઈ એનો આ પુરાવો છે। કોઈ પૂછવા નથી જવાનું, તમારો ને તમારો અવાજ જેથી તમને સાંભળનારા સુહાગી એની ભવની ભીડ જઈ ભાંગી। આ તંબુર તનમાં વાગે, એના સાંભળનારા સુહાગી હોગ્યા નહીં હો। આવા સંતરે સુહાગી મળ્યા, આનંદની ઘડીઓ। હા હા, ક્યાંય તમારે આનંદ ગોતવા જવાનો નથી, પણ આ કોકને ગળે બે। जात मत पूछो संत की पूछ लीजिए ज्ञान, मूल करो तलवार का पड़ा रह दीजियो म्यान। है म्यान थी कोई लड़ी क्यों भला मना है? तो रावण बामण હતો, દેહ કરી બામણ હતો। સદગુણથી સજ્જન બનાઈમાં ભણ્યા નથી તણો ભેદ, સદગુણથી સજ્જન બનાઈમાં ભણ્યા તણો નથી ભેદ। બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ કહેવાનો વાંચતો તો ચારે વેદ મોઢે હતા। એટલે ભગવાન રામે એને પ્રતિષ્ઠા કરવા બોલાયો હતો। રામેશ્વર ભગવાનની જયારે પ્રતિષ્ઠા કરી તેથી રાવણને બોલાયો હતો। હે એટલે ઘણી લાંબી વાતો થઈ જાય એવી છે, પણ નથી કરવી તો થઈ જાય। આરું ભૂવો નથી, ઓલું ભણતો એટલે 2 પગલા વધારે 2 ઠેકડા વધારે મારી લે એવું થાય। બાપાને આપણે સાંભળવાના છે। પણ ધમણ ધમુકે વીજ ચમુકે અનહદ નોબત વાગે, ઠારો ઠાર એની જ્યોતિ જલત હે। તો આનો પુરાવો શું? કે તમારા દેહ રૂપી રૂવાડા ઉપર ગમે તેવું જીવડું ઝીણું હાલી જતું હોય ને તોય તમારો હાથ જતો રહે। ચેતન ચોકીમય જાગે છે એટલે ઠારો ઠાર એની જ્યોતિ જલત હે। તરત કહી દે કે આ જીવડું છે, ખાલી ટોલો પડ્યો હોય તો આમ હાથ જતો રહે। મય ચેતન ચોકી જાગે છે એનો પુરાવો આ કોઈ બીજું ગોતવાની હારતા ને જડશે નહીં। ચેતન ચોકી બીજી ક્યાંય નથી, આ દેહમાં એ જાગે છે એમ। ભલે આપણે હુઈ ગયા તો એ સત્સંગમાં આવીને આપણે ધોકા સડી ગયા હોય ને તો એ જાગે છે। તમે સાંભળવાનું બંધ કરી દો ને તો ઓલો સાંભળે છે ધ્યાનથી હો। હા, कीड़ना पग में नेपुर बाजे वो भी साहेब सुनता है।
કેવી રીત બિન શ્રવણસો શબ્દ સુણીએ વીણ જીભ્યા કી વાણી બિન નેણાસો નિરખી લેજો આ સમરથ કી છેલાણી જેને આપણે ઉન્મુની મુદ્રા કહીએ છીએ શું જેને આપણે ઉન્મુની મુદ્રા કહીએ છીએ કોઈ હાથથી નહીં જીભથી નહીં આંખથી નહીં કોઈ ઇન્દ્રિયોથી નહીં અને એવી રીત ભજન થાય લ્યો ઉન્મુની અજવાળા ભાળ્યા પંચરંગમાં જઈ પડી શબ્દ કટાર સુરત સાથે લડી એને કેમ વિસરીએ પલ ઘડી આવી અમને અમૂલક વસ્તુ હું જ ના પાડું તો તમે બધા કે જડી સાચી વાત જડી છે હે સદગુરુ એ જડ જડી અને જડી અપરંપાર હવે ઉખાડી કોઈ ની ઉખડે ભલન ગમે એટલા લવારા કરે આ આમે જડ જડી એ જડી હા દેહ છૂટી જાય ધકવાત ઘણા એમને કહેતા તમે ભોજા બાપા તો કોળી શકે એમને ગુરુ કર્યા એ સલેટ કોરી છે હજુ તમે નથી ઓળખતા તમારા કેટલાય જન્મારા જતા રહે હે એક વખત તો હામાયું કરીને અમારા ગામમાં બાપા પધરાયા તારે એક ભાઈ આવીને કે તમારા ગુરુ તો કઈડા છે જેમ જવાનું જ હોય ગુરુ તમારી ભલી થાય દેહ એને ગુરુ માનસ આવડા હે દેહ કોઈ દી ગુરુ હોય સબદ ગુરુ ને સુરતા ચેલા આ બેના લગ્ન છે આ લગ્ન કરવાની છે લગ્નના લગ્ન બંધાવી અને મોકલ્યા પંડિત પૂર્ણાનંદ સતના રસ્તે થઈને હાલ્યા અને એકાએકી ત્યાં કોઈ નહીં હો તમારા સિવાય કોઈ નથી અને તમારો સંગ તમારે કરવાનો છે તેરો સંગાથી તું હી એકલો કોઈ હારે આયા આવવાના વચ્ચે કેટલી બળતરા લીધી છે કેટલો ઉપાડો હું ફલાણાનું આટલું કરી દઉં આનો આમ કરી દઉં ભગવાન એક દીકરો દે ને પછી મોટો થાય ને ભણાવીને ગણાવીને પરણાવીને પછી ઘરે વહુ આવે પછી મજો કરી પછી પૂછ્યા હોય તમારો દીકરો કે છે ને એમ નહીં ભણાયો કે ભણાયો ગણાયો ને પરણાયો હોત વૈશ્વલ્ય કે હવે ઘરે વહુ કે વહુ છે તો હવે મજો હશે ને કે ના હું ડોશી દુધારાથી ખાઈશ આવા શું સંતોષીનો રામઢોલ વગાડે છે ને સાંભળવા જેવો છો કે કોઈ પણ હિસાબે તમે આ સમજણ સમજીને તમારા અંશને અમર કરી લેજો અમૂલક અવસર આજે મળ્યો મનુષ્ય દેહની માહે રૂપિયા નાખતા ફરીને આવો મહેશભાઈ આવો આનંદ નહીં મળો હા ગઈ પણ તારી ફેર નહીં આવે સમજ મોટી ગમાર આ ભવસાગરની આ ભૂલવણીમાં આમ તો વીતી ગયા યુગ ચાર યુગથી આપણે આવા તો કેટલાય ફેરા ફરી વળ્યા હે અસંખ્ય પણ આ વખત મને એવું લાગે છે જીવન બાપા બોલ્યા ને કે એ વેળાએ હું ઘણું કમાણો તાર ત્રિકમથી લાગ્યો જેનો તાર એનાથી લાગી ગયો એ કમાણો છે આમાં બાકી તાર જ્યાં સુધી નહીં લાગે ત્યાં સુધી આપણે કશું કમાઈ શકીએ એમ નથી હા તાર ત્રિકમથી લાગ્યો દાસી જીવન સંત ભીમના ચરણે કે મારો ફેરો ખૂબ જ ફાયો મારો ફેરો સફળ થઈ ગયો હવે મારે કોને પૂછવા જવું મારે આ નાવડું કે બહુ સાગર સબ સૂક ગયો છે કોણ કહે છે જેને અનુભવ થયો ને એ કે આખો સાગર ભર્યો હોત તો મારા નાવની એ જરૂર પડે પછી હલેસાય મારવા પડત પણ ભવ સાગર સબ સૂક ગયો હે હવે ફિકર નહીં હે મુझे તરનન કી મોહે લાગી ગુરુ લગન ગુરુ ચરણન કી ગુરુના ચરણની જેને લગન લાગી એને બીજો કોઈ ઈશ્વર ગોતવા જવાની કાંઈ જરૂર નથી એક સાથે સબ સદાય અને બધું સાધવા જાય એનું બધું જીવું ભગવાન જેવા ભગવાન રામદેવજી એમ કહેતા હોય કે બાળીના ચરણે રામદેવ
સિદ્ધરામદેવ બોલ્યા. તો હવે નહીં સમજવાનું આપણે કે બાળીના ચરણ બોલાય એમ ગુરુના ચરણ બોલાય, ગુરુના ઉપરવટથી બોલાય હે. એટલે બધાય શિવ, વિરંચી, શારદા આ બધાય ગુરુના જસ ગાય છે, ગુરુ તણા જસ ગાય. ગુરુથી આ વિશ્વમાં કંઈ અધિક નથી, નથી અને નથી. આ આપણે જડવાની જડ. બાકી જેવું તેવું આવીને માણા વાતું કરી જાય ને કે તમે પડ્યો કઈ લઈને આવા આમાં ભરી ગયા, તમે કેટલી આમ મનોરંજન ને કેવી આમ બોલી શું કહેતા હતી ને પાર્ટી, એવું બધું કરતા કરતા આનમે કરી ગયા. પડ્યો આમાં શું હવાજ લેવાનું, ખબર જ નથી કે આનમે કેવો હવાજ છે. આ તો સત્સંગ રસ ઈ અગમ અપાર છે, પણ કોક કોક પીવે પીવનહાર. તન મનની શુદ્ધિ જ્યારે ભૂલશો ત્યારે અરસ પરસ મળશે એક તાર.